તાલુકાના ગ્રામ્ય વિસ્તાર આવેલો હોય છે, જે ડુંગરાળ વિસ્તાર હોય છે, જે ડુંગરાની હારમાળાની અંદર એક દુર્લભ પ્રકારની વનસ્પતિ થતી હોય છે, જે નાનો એવો છોડ હોય છે, તેની માથે કળી ખીલે છે અને એમાં સફેદ કલરનું ફૂલ થાય છે, જેને વાછોટિયાની ભાજી કહેવામાં આવે છે. આ વાછોટિયાની ભાજી ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ થતી હોય છે અને આના ખાવાના ઘણા બધા પ્રકારના ગુણ હોય છે. ખાસ કરીને શરીરની અંદર જે ઉનાળો તેમજ શિયાળાની ઋતુમાં જે પડેલો રોગ હોય તે આ વાછોટિયાની ભાજી ખાવાથી નાબૂદ થાય છે અને તંદુરસ્તી મળે છે. જૂના લોકો જે સિનિયર સિટીઝન છે એઓને ખબર છે કે સૌરાષ્ટ્રની અંદર વાછોટિયાની ભાજી ચોમાસાની ઋતુ શરૂ થતાં જ પ્રથમ મળતી હોય છે અને હાલ ભાજી મોંઘી જ હોય છે, કારણ કે ભાજીના ભાવની વાત કરીએ તો 100 રૂપિયાની 100 ગ્રામ ભાજી હાલ માર્કેટમાં જો જ માણસો જ વેચતા હોય છે. બહુ લાંબા વ્યક્તિ વેચતા ન હોય છે. ખાસ કરીને આખી માર્કેટમાં 2 થી 3 વ્યક્તિ પાસે જ હોય છે આ ભાજી. અને આ ભાજી વરસાદી વાછળથી ઉત્પન્ન થાય છે. જ્યારે વરસાદ વરસવાનું શરૂ થાય ત્યારે વરસાદની જે ઝાપટ લાગે છે ડુંગરાને, અને ડુંગરાની અંદરથી એક છોડ થાય અને એ છોડ છે એની માથે નાનું એવું ફૂલ ખીલે છે, કળી થાય છે અને કળીમાંથી સફેદ કલરનું ફૂલ ખીલે. એ જે ફૂલ ખીલે તેને વાછોટિયાની ભાજી કહેવાય છે. અને સૌરાષ્ટ્રમાં ને એમાં ખાસ કરી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વધારે મોટા પ્રમાણમાં આ ભાજીનો આહાર લેતા હોય છે. રાત્રિના સમયે ભોજન લેતી વખતે આ વાછોટિયાની ભાજી તેમજ બાજરાનો રોટલો ખાવાની એક અનોખી પદ્ધતિ હોય છે, જેથી કરીને શરીરની અંદર તંદુરસ્તી અને શરીરના રોગને કંટ્રોલ કરતી વસ્તુ કહેવામાં આવેલી છે.